પેલા અશ્વિનના પેલા ફૂલજીના ઘેર જોતો હોઉં ત્યાં તે વિવાહની તૈયારીઓ છે ચાલે છે અને પછી ક્યાં ખાવાના ટાઈમે આવ્યા કે છેલ્લા દાડે જઈશ ને કેમ કે ખાવાના ટાઈમે અને પેલા દાગીના એના ચોરાણા હતા ને એનું પૂછતો છું હર આ જઈ આવવા દે મને તો મોટા છે મોમ બેહી રહ્યો ને હમણાં માફક એટલે અભળ મને તું નહીં મને લગ્નની અંદર આ કોઈ મૂડ નહીં બરાબર છે એક વાત હવે આપણા ઘરમાં કોઈ હળી લઈ ગયું નહીં અને આ દાગીના ગયા એટલે હવે મારે જોવા જેવું થયું તું ટેન્શન ના લે હું તને 2 લાખ રૂપિયા વ્યાજવા લઈ આલું હું દાગીના કમ્પ્લીટ આવશે બધું હું કેમ ટેન્શન લે તું ભાઈ ટેન્શન તો આવે કે ના આવે ફૂલજી અભળ મારી વાત કારણ કે આ લગભગ 3 લાખના દાગીના ગયા યાર બરાબર છે હા દાગીના તો મુયા પણ આ લઈ જવાવાળો કયો મારે એ જોવે બીજું કોઈ નહીં એટલે આ બધું થશે ભગવાન છે આપણું અમુક બધો બેડો પાર પડશે તારો વિવો નહીં અટકી રહે આ વિવાહ પટી જાય એટલે ગમે એમ કરીને દાગીના વાળા તો ગોતો એ તો દાગીના વાળો આવશે અને માતાને તો આપણે હુપ્યું છે બરોબર પણ તોય છતાં આપણે છે ને એને વાત તો કરવી જ છે કે આ શક હું એ તો દાગીના વાળો લઈ ગયો હાથમાં આવે ચમ ના આવે આવતો છે એટલે આ માતાને આલ્યું છે ચમ ના આવે હવે તું જોજે ને એ તો માતા લાવશે આ તો લાવશે તો ખરી જ ને તારે થોડા જતા રે આપણે માતાને પૂજીએ છીએ પણ તું પાછળ હોગવા છે ભોગવા તો નહીં જો પણ હવે માતાને હુપ્યું છે ને આવશે પણ હવે તું એક કામ કર હવે આપણા લગ્ન આવ્યા છે બરોબર હવે આપણે આ પહેલાં લગ્નનું પટાવો તો લગ્નની તૈયારી કર પેલા તૈયારી તો સજ ને પણ હવે આપણે જે વધઘટ જે લાવવાનું છે એ લાવી દઈએ એ બધું હજી કમ્પ્લીટ આવી જાય બરોબર અને હવે તું એ બીજું કોઈ નહીં હવે એ ફારી લગ્ન પટાવરાય હેર તાણ હા હેર એ રોમ રોમ આવો બોલો રોમ આવો ફૂલજી અશ્વિનભાઈ બોલો મજા ઉદાસ રહેશે મને બોલવાનું કોઈ મૂડ નહીં ઓફળો મારી વાત મારી મૂડ હોય કે ના હોય પણ મૂડ રાખવો પડશે અલા છોકરાને પહેણાવવાનો અને વહુ લાવવાની છે વાત તો સાચી છે પણ બોલવા પેલું મારે ટેન્શન જતું નહીં મગજ અરે હેર તું મારે સોયડે બે સાઈડ સમજો ને એ બધી ચિંતા ના કરવાની હોય યાર મારા આ કમ્પાઉન્ડ અંદર કોઈ હળી ના લઈ જાય અને અંદર દાગીના લઈ જાય એટલે મારી વાત તો કોઈ જોણ બધું જોવાય યાર આ તો કોણ હશે મારું બેહો બેહો બોલું હા બેહો કેવું તબિયત પાણી સારી છે ને તમારી તો તબિયત પાણી તો સારી છે પણ મારી વાતો પણ તમે આજુબાજુમાં કોઈ તપાસ કરાવરાઈ તપાસ તો અમે અંદર કોને કરાવરાઈ છે બરોબર છે બરોબર પણ હવે યાર કશું બારું કોઈને ગળે ના પડે ને ના એ ગળે ના પડે કોઈ હવે માતા ઊભી છે બરોબર હા બસ આપણે લગ્ન પટવા દો હા તો હજી તો માતા લાવશે વિશ્વાસ ફૂલજી આ બજાર જઈને બધી અટણું બટણું લાવ્યો કે ના લાવ્યો બધું કમ્પ્લીટ આવી ગયું બોલું રોમ આવી ગયું છે ને હાવ સારું હવે જોન આપણે જોડવાની જ વાત રાખવાની આપણે ઘરમાં જો આ બન્યું છે ને એ કોઈને કહેવાનું નહીં આપણે એ તો કોઈને વાત જોવાનું ખબર પડી નહીં આપણે આ 3 જણ જોણીએ આપણે બરોબર ઘરવાળા નહીં કહેવાનું કે આવું બન્યું છે મારે આપણે બીજા વ્યાજમાં પૈસા લઈને નવા દાગીના લાવી દઈએ બરોબર ને અશ્વિનભાઈ હા બરાબર આટલો લગ્ન પતાવો બીજું આ જોડે રહી હું જોડે જ છું યાર તમે ચિંતા ના કરશો શું છે કે જે હતું એ બધું દાગીનામાં વાપરી હા સાચી વાત છે યાર આપણે ઓમ રાખી તમે 2 જણા માટે ટેકામાં હા ચોક્કસ મજબૂત ટેકો છે મારો ના આવી જોઈએ બરોબર છે કોઈને ખબર જ પડવા દે જો આપણી માતા હજારો હાથ વાળી બેઠી છે તો લાવશે હા એ લાવશે એ જણા લાવશે ને તારા બાર પાડી હા બસ પાડું નહીં બાર પાડું નહીં ત્રણ જોણીએ લા અશ્વિનભાઈ મારી એક વાત હોપડો તમારે ઘેર ઘસારો જેનો વધારો હોય અલે આ ભૂલો ના હોપડો મારી વાત આમ તો બધા આવે છે યાર સીતા ભાઈ હબલો આવે છે અને લાલજી આવે બધા મારા ઘેર તો બધા મહેમાન આવે છે પણ કોના ઉપર કામ કરવો મારે મારી વાત હબલો લાલજી આવે કે હબલો આવે શું લાલજી કરો છો ભાઈ લાલજી આવ લાલજી ભાઈ શું લાલજી શું કરો છો કોઈ નહીં કોઈ નહીં ના કોક મારા વિશે કુદરી કરતા હતા કુદરી નહીં કરતા ભાઈ મારી વાતો પર હા મારું કોક કહેતા હતા ખરા લાલજી મારી વાતો પર હા હવે આપણો ઘર છે બરોબર મારે ઘર તો બધાનો ઘર હોય છે બરાબર એટલે વસ્તુ આગુ પાછું થયું છે એટલે આ એમ કહેવા માંગે કે કોણ આવે કે એટલે ઘેર તો મહેમાન બધા ઘણા આવે એ મહેલાના મેં લીધું છે તમારે કોણ કહે છે મેં મારું નામ વાપર્યું ને અલા પણ લાલજી મારી વાત હો તમે એમના ઘેર નહીં જતા યાર ઘેર તો જાઉં છું તો પછી એ તો લાલજી આવે છે તમારે માટે આવે છે તમે પણ મેં વાત વાપરી કે લાલજી એટલે મેં કીધું મારું નામ તમે લો મેં લીધા એટલે મારી વાત વાપર આ તો જનરલ વાત છે આ એમ કેતા ભૂલું એમ કે કોણ આવે આપણા ઘેર તો બધા આવી જાય તો બધા થોડી એમ કરવાની હોય વાત કરો તમે કેમ માથે લો છો ના લેતા તમારું નામ નહીં લેવું અમારે લાલજી એવું નહીં હું તમને કહું જો હા અમે દાગીના જે વરીને આવ્યા ને એ વખતે ચોરાઈ ગયા બરોબર અને એ વખતે અમને શક મારી ઉપર કર્યો એ તો આ તો બધા ઉપર શક થાય એટલે એવું માથે ના લેવાનું હોય હું માથે લઉં યાર તાર પણ તમારા રીતે નોમ ના લેવાય પેલા ઓધો અલા પણ લાલજી ભાઈ કીધું કે લાલજી ભાઈ ઓથી લેવા તમે ઓપડી જાય યાર
આ તો ખાલી વાત ચાલુ કે આપણે ઘેર કોણ 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 આવે છે એમ ખાલી વાત થઈ. આ મળન તો મને પકડીને મને લાવજો, મને જો ખબર લાલજી પડે. મારી વાતો પર હા. હવે આ તો જનરલ વાત કરી, એવું ખોટું નહીં લગાડવાનું, બરોબર? અને આ ઘેર વિવાહ છે અને તું આ ફાયરી વિવાહ પટાયા, તને અમે નહીં કહેતા એ કે તું અરે વિવાહમાં તો હું બેઠો, ચિંતા શું કામ હા, કરો? તારે આ તો ખાલી વસ્તુ ખોવાનું હોય એટલે કોક પૂછે નહીં આવડે. આ તો 3 જણા ભેગા થઈને વાતો કરતો ને બીજા 4 વફરત કે કેવું થાય? જો લાલજો અભળ, હા, તું ખોટું ના લગાડતો, આ તો ખાલી વાતો તો થાય, બરોબર છે? અને આપણે વિવાહ છે ને આ સુખ શાંતિ અરે વિવાહ પટાયા. વિવાહમાં તો આવી ગયા, પણ આ રીતે બેહીને વાતો કરો, બીજા 4 જણ વફરત શું થાય? પણ મેં કરી આવા ભૂલું આવે એ મહેમાન જેવા કહેવાય ને. આ તમે ઘરના છો, પણ બીજા આજુબાજુ કોઈક નીકળ્યું એનું વફરત તો કેવું થાય? લાલજી આવો છે? હા, ખરાબ લાગે. તો પછી સારું, ચિંતા ના કરો, હું આવી ગયો વિવાહમાં. અને આ રીતે આમ વાતો કરો ને તો આમ બહાર બેસી ના કરો, આમ એક બાજુ કરો. હા, તો હું તો ખોટું ના લગાડતો. સારું સારું, આવી ગયે. હો, ટાઈમે આવી જશે પાછો. એ હા, અલા વિવાહમાં આવજો પાહા. આવું તો અલા, બેહો સિંધી. તમારે ભૂલું રામ આવું ના કહેવાય યાર. અલા આપણે તો કોઈ લાલજી ગયો, તારો લાલજી ગહારો હતો. મને શી ખબર કે આ તો ટણીવાળો માણસ હશે યાર. એક નંબર ટણીવાળા તો તાર યાર સીધો ઉતર્યો એમ કોણ ને કે અમે ડફા જેવું થતું યાર. આમાં શું વાત કરવાનું? ઝઘડો કરો મારી હા વાત. યાર. આખો અવસર બગડે, ના હોય તમને ખબર નહીં. ટણીવાળો છે ને બહુ. અરે અરે આ તો નહીં સારો એના કરતા ના આવત આવી તો ના ના લાવવો પડે. એમને લાવવાના છે. ભાઈ જો મારી વાત હોય, લાવો તો પણ તમારા કાકા છોકરો ચો જ ઘેર મેં હા, તો મારે એમ કહેવાનું છે. તારી યાર. અલા અશ્વિનભાઈ, હું આવતો હતા, તમે બે ભાઈઓ ચો જતા હતા? એટલે બજાર જતા ભૂલું રામ શું કોમ હતું, બરોબર? હા, એટલે અમે જઈને આવીએ ત્યાં. આ તો એક કામ કરો, તમે જતા હો ને હું ક્ષેત્રમાં થોડો ઓટો આ મારતો તમે હોઉં. આ એટલે પાછા વળ્યા, બરોબર છે? બરોબર સારું તો હું હોજના આવું. હા હા બરોબર વધના સારું તો આજ બે ભાઈઓ કોમ પટાવતા આવો. હા હું જીઓ. હા જાઓ. વધના આવજો લે ભૂલું રામ. હા આવું આવું હો. ભૂલું રામ એ આમ હારો છે, આમ શું કરે આગા પાછી એ કજિયા કરાવે એવું લાગે. એ ફાયરિંગ કજિયા કરાવે હે. પણ હાલ આપણે લગ્ન છે ને એટલે આપણે હાજી ના કરો ને હા. યાર. હેરજે આપણું કોમ પટે. તારા આજ તો અશ્વિનને સિયાના લગન થોડું કોમ ટોપાટીયા કરાવું. હો અશ્વિનભાઈ, લાવ ઉભા તો રહો યાર. બોલ. એમ કહું ટોપાટીયા કરાવવા આવ્યો તો હું તમારા ઘેર. મારે મારું કોઈ કોમ નહીં, તારા આબાદ નહીં મારા ઘરે. કેમ? નહીં પડે ને? હા? લતન તેડા ના પાડી ગયો હે? જો મારે પેલો ચોરીનો આરોપ નાખ્યો તે? તો લાખો જ પડે. અશ્વિન જો હે આ મારા આઢોએ હગું કરાવ્યું હોય, ના પાડી ફ્રાક લઈને ઉડાડી મેં હગું. લા મોટા હા તો આવો જા. તું હાથ છોડ ને બે. ભલે ત્યાં કહેવાનું છે. પેલા એકવાર ટેન્શનમાં આપણે હતા, એ બે ભાઈઓ બોલતા નતા એટલા. લા વિપરી નાખે ને બધું ઉડાડી મેં તમારા મંડપ બંડપ લા તું આગળ જશી. ઈયો બહુ ના હોય પછી એ ભૂલજી. તું આગળ જા. દાદા દાદા કોઈ ચોડું એને કાકા, જો આપણને લે આપણે વિવાહ લઈને બેઠા તું એ શું એની વાદે યાર. તાણે અરે ભાઈ યાર ખોટે આરોપ નાખે યાર. ફોટો આરાપ લાગે એના જેવું આપણે ના થવાય યાર. હા. પસંદ બગડે હાલ ખબર નહીં પડતી. યાર આપણે પેલા મંડપ તાણે આ કહેવા ભાઈ, જવાનું યાર. અશ્વિનના ફૂલાની રાબ ગાધું એની આ મને ચોરી છે ને પણ બદલો લઈશ હું હવે આજ મારા ગાધું ઘેર જવું ને તો ગાધું આ હગું તો નાખ આ હગું આપણા રાખવા જેવું સર નહીં એ રાબ ગાધું હા, લાલજી હું કોમે જતો તો એક બહુ ઇમરજન્સી કોમ આવે બહુ ઇમરજન્સી પેલો અશ્વિન નો ઓળખો ને અશ્વિન ના સોળા લગન લીધા હતા ખબર ભોગો મારવા જવું હું હવે કેમ અરે એવું ના કરાય. ભોગો જ માર દેવાનો હોય ને તું તો તો હારો માણસ છે તું. તે શું કરવાનો હારો માણસ હતો હું હમણાં ગયો ને તો મારી ઉપર કાજાની મને લાફા ઝાપી કરવા માંડ્યો બોલો ના કર. અલા ઓ કોઈ તો 2 નંબરની વાત છે મારવાનું ચાલુ કરી દીધું એને પણ એને કોઈ પ્રોબ્લેમ થયેલો હ એના ઘેર છોકરા લગ્ન હે ને ચોરી થયેલી છે એટલે. મને ખબર છે આ લેનારો એનો ભાઈ જ છે હગો ના હોય લેનારો આ ફૂલજી જ છે બાકી બીજું કોઈ છે નહીં ના હોય ને તું આવું કરીશ નહીં. આ એનો ભોગો માર દો બે બધું ફના પટ્યા કરી દઉં હે ઓમ તંબુ અરે એવું ના કરાય. પેલો હારો માણસ છે. એ બધા હારા જ છે આપણે આ તો બધા હારો હવે તા એ ખરાબ થઈ ગયો મારા માટે બીકણ છે હા પણ માથે ઉપાડે એવું નહીં કોઈ એ નહીં. મારે જોવા નહીં હું મારા હાડું કે બિહાલ આવી હગું ફ્લાક લઈને ઉડાડ મારું અરે એવું ના હોય હેડ તું પાછો. મારે નહીં જવું હું અરે વાભળ એ. મારે પેલા અશ્વિનને જોણ કરવી પડશે નકર લોચા થઈ જાય. હું જવા દે. એટલે બજાર ગયા લાગે તાળું માર્યું ઘેર અને પેલો કહેવા ગયો ભોગો મારવાનું મારે કહેવું તો પડશે ને તો આપનો આ બેહવા દો તો આવશે. બજાર ગયા લાગે એટલે આ જલ્દી આવો તો સારું છે. મોટા ભાઈ બધી વસ્તુ આવી ગઈ કમ્પ્લેટ. હા બધું આપણે લિસ્ટ તે લખી આપ્યું ને હા એ રીતનું બધું આપણે આવી ગયું છે. બરોબર. બરોબર હા એ ઉપર કે ઘડીક વાર યાર તું તો આ કોઈ કોમ નહીં થાકી જાય યાર. તાણે શું યાર થાકી જ જાય ને યાર આખી જિંદગી મજૂરી કરી આટલું વજન ના ઉપાડી ગઈ યાર. એમ તો હોપ ચડાવે તાર હું તારા. લાવ ઉપર લો ઘડીક વાર ના, ના, ચાલશે. ના
એ ચો સીધે સીધા હેલો લા આવો લાલભાઈ આવો આવો અહીંયા આવો 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 શું છે લાલજી કહો? ચો ફરીને બેહો બેહો આ બાજુ બેહો તમે પણ તમે ચો ઊભા થઈ જાઓ. તમે બજાર હેડી ના એટલે હું અડધો કલાકથી બેઠો હું કેમ? આમ હરખા બેહો હા આ બજાર ગયા હતા વરવા ગયા હતા હા આ ઓઢમડા બધું વરીને આયા હતા ના ના તૈયારી તો કરવી પડે ને ઘેર લગન હે અશ્વિનભાઈ તમે આપલા જોડે શું લાપોટ ઝાપટ કરી અલા એમને નહીં કરી લાલભાઈ તો મેં કરી હતી યાર અલ્યા પણ વાપડો હું હમણાં આવતો તો તે હું કહેતો તો હા હવે આ તો ના કહેવાય મારાથી હવે તો આપણે પ્રસંગ લઈને બેઠા છીએ આ બધું ના સારું લાગે પણ મારી વાત હોભળો તો મારા મોટા ભાઈના દાગીના અમે કમ્પ્લીટ કરીને લાયા હા. બરાબર બજારમાંથી અને દાગીના ચોરાઈ ગયા હા. અને એને શક મારી પર નાખ્યો પણ આપણે પ્રસંગ લઈને બેઠા એ જતું કરવું પડે કારણ કે રસ્તામાં મને મળે ને તો હું કહેતો જતો કે હું હગું તોડાઈ નાખું કોણ કહેતું તું? એ આપલો અભલો કહેતો તો. તો કે મને તો કે અશ્વિને માર્યો હો ને કે હું તો તોડાઈ નાખું ને કે બધું જ રમણ ભમણ કરાવી નાખું લગ્નનું કે અલ્યા હવે એ બકરી જેવું છે એનાથી કોઈ વળવા નહીં યાર. તમે વેવાઈ જોડે ફોન કરીને વાત કરી લેજો હોપડો અને આપણે પ્રસંગ લઈને બેઠા નમતું રાખવું પડે તો સીતારામ વિવાને ફોન કરી લો. હા કે વેવાઈ એ તો ગોળો થઈ ગયો હો કે એમ કહો અલ્યા ભયા એ તો ફોન ઉપાડતો નહીં તો હબલો તો પહોંચી જતો નહીં ગયો ને ડાયરેક્ટ એટલે વિવાએ બદલાઈ ગયો શું છે કે પેલા વાત આપણી? આ તો કોઈ નક્કી ના કહેવાય ના લે વેવાઈ તો હારો હોય પણ પેલો પહોંચી ગયો હશે કો તો કોઈ ખરીદી કરવા ગયા હોય ને તો ફોન ઘેર પડે ભૂલી ગયા હોય કદાચ એવું હોય કે કોમ્બો બોમ્બો હોય ફોન ના ઉપાડે હોય. હા કશો વાંધો નહીં, થોડા રહીને કરીએ. હા હમણાં શાંતિથી કરો બરોબર ને લાલજી? આઢો આઢો બતો જો બતો શું કહો? પાણી લાવજો પાણી તો હાલા પણ ચેવા આવી રીતના કાળઝાળ થતા આયા. તમે પેલા પાણી આવે તો હું ઠંડો થઉં થોડો વાત કરો યાર શું ચાલે કહો? હાલ ચાલ આ ભેંસનો પા મારે રાખેલું એનું પાણી ના ના, તો આ તો ઠંડુ કરવા મેલ્યું હોય. ઠંડુ થાય કે તડકા ગરમ ના થઈ જાય એટલે. સારું બેસજો અહીંયા. હા તમારે છોડીનું હગું કર્યું ને અહીંયા અશ્વિના તો ઉડાડી મારો ઉડાડી મારો હું કહું છું ને ઉડાડી મારો એનું હગું વાત તો કરો તો ખબર પડે. શાંતિ રાખો મૂકો ને છોકરો પી કલાસ ઉડાડી મારો એ હગું કરવું જ નહીં આપણે. હું આના કરતા ડબલ સારું તમને હગું ગોતી આલું યાર એ તમે હગું ઉડાડી મારો ઉડાડી મારો એટલે મને વાત તો કરવા દો કોઈ. વાત તો કરી પી કલાસ રોજ હે હોજે એને પૌવો જોવો પૌવો રોજ હોજે પી તો ગટરમાં પડ્યો હોય. આ મેં હા ને પેલી વિડીયો ઉતાર્યો ને એને વિડીયો ઉતારીને તમને બતાવું મારા ફોનમાં અસલ હવે હવે મેં તો વાતો હારી આપણી કે કર ભગત કરશે અને કોઈ દારૂની વ્યસન અહીંયા તો હાથી જેવું કોમ કાજ આ લોકોનું. ચાવવાના દોત અલગ હોય ને દેખાવાના દોત અલગ હોય. હાથી જેવું કરે પેલા દોત કેવા આગળ હોય એટલે પણ ચાવવાના અલગ હોય ના એટલે ફળાક ઉડાડી મારો. હું કહું છું ને કે પેલા બે ભાઈઓ હોય ને હમણાં મારા મોઢામાંથી કોઈ જશે બધું. હારો તો રોટલા બોટલા કરાવો ખાઈ કરાવજો હા ને હા ખાઈ જાજો. ખાઈને જઈએ કશો વાંધો નહીં. કેટલા વાગ્યા? વાગવામાં તો 4 વાગવા આયા. 4 વાગવા આયા તો કમ કરો ચાનો ટાઈમ આવી ગયો રોટલા હું ખાય એવું હવે હું ઘેર જઉં તો પછી જાવું? ઘેર જવું બસ હવે રોટલા નહીં ખાવા? ના રોટલા નહીં ખાવા પણ હું કીધું હા લોહાગાનું હજી 2 મહિનાની વાત છે. ભડાક લઈને તડક લઈને ભડક આપણો તો આપણે તો છોડી હાલવાનું અભળો છોડી હાલવાની પી ક્લાસ તળા ઘેર છોડી ના હાલાય બુડા સમજો ના મેં જા હાગું બતાવી ને ઓનથી ડબલ હારું હાગું બતાવું તમને. હારો હેડો તો વિચારી હેડો. વિચારજો હારો આવજો. ઊંડું વિચારજો. હારો હેડો આવજો તાનો. આવજો આટલું કહેવા જાય તો? આટલું જ કહેવાય. હારો હેડો તો વિચારીએ. વિચારજો એટલે આ મારા હાટું છે આવી રીતે વાતો કરીને ગયા કોઈ ખબર ના પડી ગયા. અરે વેવાઈને ફોન કરવો પડશે. હલો શું કરો હવે? હા બોલો દેવાઈ નહીં બોલતો આમનો નાનો ભાઈ બોલું. હા બરોબર છે પણ હું શું કહેતો હતો? હા મેં તમે ફોન કર્યો તો. હોય ફોન તો એ તો સાયલન્ટ હતો એટલે. હા મારા આઢું આવ્યા હતા વૈકણ. અભો આવ્યો તો હું હા શું કહેતો હતો? ઓકે હગું કે તોડી નાખો એમ કહેતા હતા. મારા ઘેર અમે ચોરી થઈ ને દાગીના જે અમારા ઘેર એટલે મારા ઉપર આરોપ નાખ્યો એટલે મેં થોડો લફડાવ્યો હતા. હા
એ તો ડાયરેક્ટ તમારે ઘેર આવ્યો હશે એટલે આ રીતે કીધું હશે કે હાગુ બગુ તોડી નાખો આમ છે ને તેમ છે, પણ તમે કાચા કોંડા રહેશો નહીં એવા. હા બરાબર એવું હતું એમ? હા તો વાંધો નહીં, આપણે તો હા આપણે કોઈ નક્કી કર્યા વગર તો કશું થાય નહીં. હા વાત સાચી છે. હા તો વાંધો નહીં, એક કામ કરું હું તમને હમણાં આજે ફોન કરું બરાબર. હા ના ના એવી કોઈ વાતો હું તો નહીં આવતો, તો મને ખબર છે કે એ તો મારો આટો કે જોન તો લાકડા લડાવતો જ હોય. હા વાંધો નહીં હેડો. ના ના કોઈ વાતો નહીં આવવાનું આપણે, મને ખબર છે તમારું તો એક ના કીધો કોઈ આપણે કોઈ પેલું ના કરવાનું હોય. તો આજુબાજુ મેં વાતો હભળેલી હોય ને યાર કે ગરીબ ઘર છે ને ભગત ઘર છે બધું વાતો હભળેલી હોય. ના ના એવું કોઈ ટેન્શન નહીં લેવાનું. તમે ઘેર આવો એટલે તમે રૂબરૂ વાત કરીએ અમે, નકા ભાઈ હોજે ફોન કરજો મને. હા હા બરોબર એ હા આ વિવેકનો ફોન આવ્યો હતો બરોબર. શું કહેતા હતા? લાભો ડાયરેક્ટ તો ગયો પેલા વિવેક ફાય લાગાવાસી કરવા ગયો તો એ? આગાપાસી કરવા ગયો હતો. બરાબર. હા કે વિવેક કીધું હોય કે છોડીને હગું તોડી નાખો આમ છે તેમ છે, છોકરો દારૂ પીવો છે ને આવું છે ને તે છે, એ બધી વાત કરી એને. ખબર મારી વાત હા બકો હપલો ગયો બરાબર, પણ ભાઈ આપણા વાળો છે એ કોનું હપલે એવો નહીં. વેવાઈ કાચા કોંડો નહીં, પણ તોય વેવાઈને ફોજે બોલાયો છે આપણે, એટલે આવા ફોજે વેવાઈ આવે ઘેર એટલે આપણે પૂરી વાત કરીએ એને. તો બરાબર છે, એ મને તો ખબર હતી એ પહોંચવાનો જ છે તો અગાડી. હા કારણ કે એને થબડાયો છે ને એના કારણે ગયો તો. હા બરાબર, એટલે આપણે તું તો ચિંતા ના કર બરાબર. એવો આપણા વાળો છે અને હોકે જો કશું દાડા પકડા ગમે એટલા જાય ને કોઈ મેળ પડશે નહીં. હા હો આપણે તો તું આ ટેન્શન ના લઈ. હા તો ફોજે આવવા દેજો. હા તો ફોજે બોલાવીએ. અરે કશો વાંધો નહીં. હો મારા પાટણની કહે છે